ભાવનગર આઈટીઆઈ દ્વારા સ્કિલ ઇન્ડિયા એપ્રેન્ટિસ તાલીમ યોજનામાં રાજ્યમાં 5મા વર્ષે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો। ભાવનગર જિલ્લામાં 11 જેટલી સરકારી આઈટીઆઈ કાર્યરત છે, જેમાં આશરે વિવિધ પ્રકારના 30 જેટલા વ્યવસાય ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓ આ ઔદ્યોગિક તાલીમમાં તાલીમ મેળવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્કિલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજના વર્ષ 2018થી દાખલ કરવામાં આવેલ, જેમાં ભાવનગર જિલ્લો છેલ્લા 5 વર્ષથી રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રહી છે અને અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે। એના અનુસંધાને તેમને એવોર્ડ આપી સંસ્થાને બિરદાવવામાં આવી હતી। મારું નામ હીરવા શિયાળ છે। હું મહિલા આઈટીઆઈ ભાવનગરમાં એમ્પ્લોયબિલિટી સ્કિલની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છું તથા પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર છું। હવે જો મહિલા આઈટીઆઈની વાત કરીએ આપણે તો અમારા અહીંયા 5 પ્રકારના ટ્રેડ ચાલે છે। સંપૂર્ણ મહિલાને લગતા જ ટ્રેડ છે અને એડમિશન પણ અહીંયા માત્ર મહિલાઓનું જ થાય છે। સારામાં સારી વાત એ છે મહિલા આઈટીઆઈમાં કે અહીંયા કોઈ એજ બાર નથી, મતલબ કે કોઈ પણ એજની મહિલા છે એ આ કોર્સમાં છે એડમિશન લઈ શકે છે અને કોર્સ છે 1 વર્ષના છે અને સંપૂર્ણ ફ્રી ઓફ છે। અને અહીંયા ચલાવવામાં આવતા દરેક કોર્સમાં જે કાંઈ રો મટીરિયલની જરૂર પડે છે એ પણ સરકારશ્રી તરફથી તદ્દન મફતમાં આપવામાં આવે છે। એટલે અહીંયા જે છોકરીઓ આવે છે, જે ટ્રેનીઝ આવે છે, એમણે માત્ર ખાલી સ્કિલ લેવા માટે જ આવવાનું છે, ઘરેથી કાંઈ પણ વસ્તુ લાવવાની રહેતી નથી। અને હવે જો ટ્રેડની વાત કરીએ મહિલા આઈટીઆઈના તો 5 પ્રકારના મેં વાત કરી એમ ટ્રેડ છે। એમાં પહેલો ટ્રેડ છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, જેને અમે HSI કહીએ છીએ। ત્યાર પછીનો ટ્રેડ છે કોપા, જે કમ્પ્યુટર ઓપરેટરનો જે ટ્રેડ છે અને સરકારી ભરતી માટે થઈને જે ખૂબ અગત્યનો ટ્રેડ છે, એ પણ મહિલા આઈટીઆઈમાં ચાલે છે। ત્યાર પછીનો અમારો ટ્રેડ છે બેઝિક કોસ્મેટોલોજી, જેને પાર્લરનો ટ્રેડ કહેવામાં આવે છે। કોઈ પણ છોકરી અહીંયા આવી અને પાર્લરની જો ટ્રેનિંગ લેવા માગે છે તો સર્ટિફાઈડ ટ્રેનિંગ જેને કહી શકે એવી ટ્રેનિંગ તે અહીંયા લઈ શકે છે પાર્લરની। ત્યાર પછી બીજો અમારો જે ટ્રેડ છે એ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી છે, જેને FDT કહીએ છીએ। આજના જમાનામાં તમે સૌ જાણો છો કે ફેશન ડિઝાઇનિંગ ખૂબ અગત્યનું થઈ ગયું છે। લોકોને કપડાં પહેરવા છે પણ ખૂબ સારા પહેરવા છે, ડિઝાઇનર કપડાં પહેરવા છે। એટલે આ એક એવો ટ્રેડ છે કે જે મોસ્ટ પોપ્યુલર છે અને એમાં ઘણી બધી છોકરીઓ એડમિશન લેતી હોય છે અને સારામાં સારી જગ્યાએ એ પોતાનું કામ પણ બતાવતી હોય છે। ત્યાર પછીનો ડ્રેસ મેકિંગનો જે અમારો ટ્રેડ છે એ પણ ફેશન ડિઝાઇનિંગ જેવો ટ્રેડ છે, જેમાં છોકરીઓને ખાસ તો કટિંગ અને સુઈંગ શીખવવામાં આવે છે, જેથી તે પોતે સ્વરોજગારી મેળવી શકે। આ તમામ જે બધા ટ્રેડ છે એમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોપાનો જે ટ્રેડ છે એ ખાસ સરકારી જે ભરતી છે એની માટે થઈને ખૂબ જ મદદરૂપ અને અગત્યનો ટ્રેડ છે। અને જ્યારે એપ્રેન્ટિસની જે ભરતી કરવામાં આવે છે, સરકારશ્રીની જે યોજના છે, એમાં પણ HSI અને કોપાની અમારી જે છોકરીઓ છે એની ખાસ રિક્રુટમેન્ટ થતી હોય છે। અને એની માટે થઈ અને અમે અહીંયા ખૂબ વ્યવસ્થા રાખીએ છીએ કે નોડલ આઈટીઆઈ અમારી જે છે આગળની સંસ્થા છે, એ સંસ્થાના સહયોગથી દર મહિને પહેલા સોમવારે અમે લોકો ભરતી મેળો કરતા હોઈએ છીએ અને આ છોકરીઓને સંપૂર્ણ એવો ચાન્સ આપવામાં આવે છે કે જે એ લોકો ઈચ્છુક છે તો સંપૂર્ણ એ લોકો અહીંયા આવી અને પોતાનો બાયોડેટા ઇન્ટરવ્યૂ આપી શકે છે અને અહીંથી રિક્રુટમેન્ટ મેળવી શકે છે, જેને આપણે પ્લેસમેન્ટ કહીએ છીએ। એ સિવાયના જે અમારા ટ્રેડ છે, ધારો કે પાર્લરનો ટ્રેડ છે, ડ્રેસ મેકિંગનો ટ્રેડ છે, ફેશન ડિઝાઇનિંગનો ટ્રેડ છે, તો એ છોકરીઓ એવી છે કે એ લોકોને કદાચ જોબની ઈચ્છા ઓછી છે પણ એ લોકો એવું ઈચ્છે છે કે અમારે પોતાનું સ્વરોજગારી કરવી છે। તો અહીંથી સંપૂર્ણ એ લોકોને એ પણ તાલીમ આપવામાં આવે છે કે એ લોકો આગળ જતાં જ્યારે કોર્સ પૂરો કરે છે, સર્ટિફાઈડ કોર્સ પૂરો કરે છે, ત્યારે સંપૂર્ણ રીતે પોતે સ્વરોજગાર થઈ શકે અને કહેવાય ને કે ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ જે અગત્યની વસ્તુ છે। હમણાં જ મહિલા દિન ગયો છે, એટલે અમારો સંપૂર્ણ પ્રયત્ન એવો હોય છે કે કોઈ પણ છોકરી જે અહીંયા આવે છે અને ઈચ્છુક છે એ અહીંયાથી બહાર નીકળે એટલે ઇઝી મની, સરળતાથી પોતે પૈસા કમાઈ શકે અને પગભર થઈ શકે। આ જ અમારો મહિલા આઈટીઆઈનો મુખ્ય આધાર અને મોટો છે। થેન્ક યુ। પ્લેસમેન્ટની જો મહિલા આઈટીઆઈ ભાવનગરમાં વાત કરીએ તો અમે જેમ વાત કરીએ એમ અમારી મુખ્ય જે સંસ્થા છે નોડલ આઈટીઆઈ ભાવનગર છે, એના સહયોગથી દર મહિનાના પહેલા સોમવારે અમે લોકો અહીંયા ભરતી મેળો યોજના કરીએ છીએ અને તેમાં અલગ અલગ વિવિધ કંપનીઓ આવી અને છોકરીઓને સંપૂર્ણ પ્લેસમેન્ટ માટેનો ચાન્સ મળે એવા અમે સંપૂર્ણ પ્રયત્ન કરતા હોઈએ છીએ। અને મુખ્યત્વે જે સરકારશ્રીની એપ્રેન્ટિસશીપની જે યોજના છે એ યોજના હેઠળ આ જે દીકરીઓ છે એને પૂરતો અને મેક્સિમમ લાભ મળે એવી વ્યવસ્થા અમે કરીએ છીએ। અને અત્યાર સુધીમાં લગભગ દર વર્ષે અમે લોકો 50થી 55% જે નોકરી વાંછુક છોકરીઓ છે એને પ્લેસમેન્ટ અપાવવાનો પ્રયત્ન કરીએ છીએ। અને એપ્રેન્ટિસશીપમાં અત્યારે તો ખૂબ સરસ એવું થયું છે કે છોકરીઓને જે સ્ટાઇપેન્ડ મળતું હતું એમાં પણ 1000 રૂપિયાનો વધારો થયો છે। તો એક મહિલા પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર તરીકે મારી દરેક સ્ત્રી, દરેક છોકરી, દરેક મહિલાને એવી અપીલ છે કે મહિલા આઈટીઆઈને એક વખત વિઝિટ લે અને મહિલા આઈટીઆઈનો એકવાર પરિચય મેળવી અને તમે પોતે સ્વનિર્ભર થઈ શકો એ માટે અહીંયા ખૂબ જ બધા જે ટ્રેડ અવેલેબલ છે એનો પરિચય મેળવે। નમસ્કાર, હરમીત પંડિત, આસિસ્ટન્ટ એપ્રેન્ટિસ એડવાઇઝર ભાવનગર।
હું ભાવનગર આઈટીઆઈ ખાતે એપ્રેન્ટિસ એડવાઇઝર તરીકે ફરજ બજાવું છું. માનનીય વડાપ્રધાનશ્રીના મિશન સ્કિલ ઇન્ડિયાના ભાગરૂપે વર્ષ 2016થી ખાસ એપ્રેન્ટિસશીપ યોજનાને એક વેગવંતી બનાવવામાં આવી છે. આમ તો એપ્રેન્ટિસ એક્ટ 1961થી અમલવારીમાં છે, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીના સ્કિલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે વર્ષ 2016થી એક અલગથી સ્કિલિંગ એક્ટિવિટીઝને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ, જેની અંદર એપ્રેન્ટિસ એક્ટની બહુ જ સરળીકરણ કરવામાં આવ્યું છે, જેમાં માત્ર એન્જિનિયરિંગ ટ્રેડને સમાવેશ ન કરતા અલગ અલગ વિવિધ સ્કિલ સેક્ટર્સની અંદર ઇમર્જિંગ સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે, સર્વિસ સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને ટોટલી જે એક્ટ છે એને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી એક્ટ બનાવવામાં આવ્યો છે. જે એક્ટની પ્રેરણા લઈ અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા વર્ષ 2018થી મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના દાખલ કરવામાં આવેલી હતી, જેના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીને અને તાલીમાર્થીઓને પ્રોત્સાહન રૂપે સ્ટાઇપન્ડ પણ વધારવામાં આવેલું હતું, અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીની અંદર એપ્રેન્ટિસનું એન્ગેજમેન્ટ પણ વધે એના માટે એપ્રેન્ટિસોનું સ્ટાઇપન્ડ રીએપેમેન્ટ પણ આપવામાં આવેલું હતું. વર્ષ 2018થી એપ્રેન્ટિસ યોજના સમગ્ર ગુજરાતમાં ખૂબ જ વેગવંતી બની, અને જેના કારણોસર નેશનલ લેવલે પણ ગુજરાત હંમેશા પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે. આ જે ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે કે જેના થકી સ્ટુડન્ટ્સોને પ્રેક્ટિકલ તાલીમ અને ઓન જોબ શોપ ફ્લોર તાલીમ મળે છે, કે જે તાલીમાર્થીઓ આઈટીઆઈની અંદર અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા હોય તો તેવા ફ્રેશર ઉમેદવારોને, કે જે લોકોને અભ્યાસ પણ અધૂરો છૂટ્યો હોય તો તેમને પણ એક પ્રેક્ટિકલ તાલીમનો સાથે એક્સપોઝર મળે. વિવિધ ઉદ્યોગ ગૃહો કે જેને પોતાની જરૂરિયાત મુજબનો મેન પાવર પોતાના શોપ ફ્લોર પર તૈયાર થઈ શકે તેવી આ સામાજિક ઉત્તરદાયિત્વ ધરાવતો કાયદો અમલવારીમાં મૂકવામાં આવેલો છે, અને જેના ભાગરૂપે ભાવનગર સતત એક પોઝિટિવ પ્રયત્ન કરે છે. ભાવનગર જિલ્લાની અંદર માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા કૌશલ્ય વિકાસ સમિતિ એકનું સંચાલન થાય છે, જેની અંદર માનનીય કલેક્ટર સાહેબ શ્રી ચેરમેન હોય છે. સંસ્થાના અમારા વડા જે એક્સ ઓફિશિયો તપનકુમાર વ્યાસ સાહેબ જે મેમ્બર સેક્રેટરી હોય છે, અને હું ભાવનગર જિલ્લાના એપ્રેન્ટિસ એડવાઇઝર તરીકે કાર્યરત છું. આ સમગ્ર જિલ્લાની ટીમ અને સાથે સાથે લાઇન ડિપાર્ટમેન્ટની ટીમ સતત 5 વર્ષથી કાર્યરત છે, ને જેના ફળ રૂપે ભાવનગર જિલ્લો સતત 5 વર્ષથી પ્રથમ હરોળમાં સ્થાન મેળવે છે, અને ભાવનગર જિલ્લાનું લક્ષ્યાંક પણ સિદ્ધિ છે એ 100% પણ કરતાં વધારે હોય છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષમાં વર્ષ 2023-24ની અંદર મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનામાં જે આપણને લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવેલી હતી, જેની સામે આપણે મોર ધેન 95% રિઝલ્ટ પણ એચીવ કરવામાં આવ્યું છે, અને છેલ્લા 5 વર્ષના જે સતત શ્રેષ્ઠ પ્રદર્શનને લઈ સંસ્થાના એક્સ ઓફિશિયો શ્રી તપનકુમાર વ્યાસ સાહેબને સમગ્ર ગુજરાતમાં બેસ્ટ એક્સ ઓફિશિયો જાહેર કરવામાં આવ્યા છે, અને ભાવનગર જિલ્લાના એપ્રેન્ટિસની પ્રગતિ અને એમના કાર્ય વિસ્તારને ફાળવણી અને એમના લક્ષ્યાંક પૂર્તિ સાતું મને અને સાથે સાથે અમારી સમગ્ર ટીમને એક્ઝેમ્પલરી પરફોર્મન્સ માટેનો બેસ્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે, જે બદલ ભાવનગર જિલ્લાના સમગ્ર ઉદ્યોગ ગૃહો, જિલ્લા કૌશલ્ય વિકાસ સમિતિ અને અમારા લાઇન ડિપાર્ટમેન્ટ અને અમારી આઈટીઆઈની સમગ્ર ટીમ, જેનો ખરેખર અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને હું વિદ્યાર્થી મિત્રોને પણ અપીલ કરું છું કે તમે સરકારશ્રી દ્વારા જ્યારે આવી એક શ્રેષ્ઠ યોજના દાખલ કરવામાં આવેલી હોય છે તો તમે આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કરી અને તમે એપ્રેન્ટિસ મારફત તમે દેશની અંદર એક સ્કિલ ઇન્ડિયાના મિશનને વેગવંતું બનાવો. અને ઉદ્યોગ ગૃહોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે જે અમને અત્યાર સુધી સાથ સહકાર આપ્યો છે એ સતત આપનો મળતો રહે, અને આપણે માનનીય વડાપ્રધાનશ્રીની જે યોજના છે અને જેમનું જે વિઝન છે એમને આપણે લક્ષ્યાંક ચરિતાર્થ તરફ લઈ જઈ શકીએ. થેન્ક યુ વેરી મચ. મારું નામ મુકેશ મીઠાપરા. હું હાલ આઈટીઆઈ ભાવનગર ખાતે આચાર્ય વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું. ભાવનગર જિલ્લામાં એક નોડલ આઈટીઆઈ, એક મહિલા આઈટીઆઈ તથા 9 તાલુકા લેવલની આઈટીઆઈ એમ કુલ મળીને 11 આઈટીઆઈ કાર્યરત છે. 11 આઈટીઆઈમાં વિવિધ 30 જેટલા ટ્રેડમાં 2500 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. આઈટીઆઈ ખાતે 6 માસથી લઈને 2 વર્ષ સુધીના સમયગાળાના વોકેશનલ તથા ટેકનિકલ કોર્સિસમાં તાલીમ આપવામાં આવે છે. આઈટીઆઈમાં જે તાલીમ આપવામાં આવે છે તે સાવ નજીવી ફીમાં આ તાલીમ આપવામાં આવે છે, તથા મહિલા તાલીમાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. સમગ્ર તાલીમ દરમિયાન પ્રેક્ટિકલ માટે જે રો મટીરિયલ પૂરું પાડવામાં આવે છે તે પણ સંપૂર્ણ વિનામૂલ્ય હોય છે, જેમાં તાલીમાર્થીઓને 1 પણ રૂપિયાનો ખર્ચ કરવાનો હોતો નથી. તદુપરાંત સરકારશ્રી દ્વારા સમાજ કલ્યાણ શાખા દ્વારા શિષ્યવૃત્તિ તથા આઈટીઆઈ દ્વારા સંસ્થાકીય સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. આઈટીઆઈનો કોર્સ પૂરો કર્યા બાદ તાલીમાર્થીઓને
રોજગારી માટે આઈટીઆઈ ખાતે પ્લેસમેન્ટ સેલ પણ કાર્યરત હોય છે અને જેના દ્વારા દર માસના બીજા સોમવારે આઈટીઆઈ ખાતે રોજગાર તથા એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં દર વર્ષે અંદાજિત 700થી 800 તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ સેલ દ્વારા રોજગારી આપવામાં આવે છે અને અંદાજિત 1500થી લઈને 1800 સુધી તાલીમાર્થીઓને એપ્રેન્ટિસશીપમાં પણ એપ્રેન્ટિસશીપના ભાગરૂપે પ્લેસમેન્ટ આપવામાં આવે છે.